ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રા, જેમાં જગતના નાથ ભક્તોને સામે ચાલીને દર્શન આપશે। ભગવાન જગન્નાથજીના નંદી ઘોષ રથને 16 પૈડા હોય છે, ત્યારે બલભદ્રજીના તાલધ્વજ રથને 14 પૈડા હોય છે। બહેન સુભદ્રાજીના દર્પદલન રથને 12 પૈડા હોય છે। ખલાસી ભાઈઓ વર્ષોથી આ રથને ખેંચતા હોય છે। આકર્ષક રંગો અને ફૂલોથી આ રથને સજાવવામાં આવતા હોય છે। રથ હાલ જગન્નાથ મંદિર ત્યાં તૈયાર છે। આ તમામ ત્રણેય રથ જે છે જેને ખલાસીઓ ખેંચે છે। અષાઢી બીજનો આજે આ પવિત્ર દિવસ અને ભગવાન ખુદ જગન્નાથ જ્યારે નગર યાત્રાએ નીકળતા હોય, ખુદ પોતે નગરની યાત્રા કરી અને દર્શન આપવા માટે જઈ રહ્યા હોય, ત્યારે અમે પણ અમારા કેમેરામેન સાથે જગન્નાથજીનું મંદિર છે એના મુખ્ય પ્રાંગણમાં અત્યારે ઉપસ્થિત છીએ। અને વિશેષ વાત આપને કહું કે ભગવાનના જે ત્રણેય રથ આપ મારી પાછળ જોઈ રહ્યા છો, એ ત્રણેય રથને અલગ અલગ પ્રકારના પુષ્પોથી શણગારવામાં આવ્યા છે। વિશેષ પ્રકારના લાકડાથી આ રથ બનાવવામાં આવતા હોય છે। અને રથના મહિમાની આપને વાત કરું તો ભગવાન જગન્નાથજીનો રથ છે એનું નામ છે નંદી ઘોષ, ભાઈ બલભદ્રજીનો રથ છે એનું નામ છે તાલધ્વજ, અને બહેન સુભદ્રાજીના રથનું નામ છે દર્પદલન। તમને જાણીને નવાઈ લાગશે કે આ ત્રણેય રથ છે ને એની એક અલગ અલગ વિશેષતા છે। નંદી ઘોષ છે જેમાં 16 પૈડા હોય છે, તાલધ્વજ જે રથ છે એમાં 14 પૈડા હોય છે, અને બહેન સુભદ્રાજીનો રથ છે દર્પદલન એમાં 12 પૈડા હોય છે। તો આમ અલગ અલગ ખાસિયત છે ત્રણેય રથની। અને સૌથી પહેલાં રથમાં બિરાજમાન થશે ભગવાન જગન્નાથજી, અને ત્યારબાદ સુભદ્રાજી, અને ત્યારબાદ બલરામજી। એ રીતે આ નગરચર્યાએ જ્યારે રથ નીકળતા હોય છે ત્યારે પ્રસ્થાન થતું હોય છે। અને રથની અંદર જે ત્રણેય મૂર્તિઓ મૂકવામાં આવતી હોય છે એ મૂર્તિઓ એક વિશેષ કાષ્ઠમાંથી બનેલી હોય છે, જેને દર વર્ષે અતિ સુંદર અને આકર્ષક નવા વાઘા પહેરાવવામાં આવતા હોય છે। અને પરંપરાગત રીતે ખલાસી કોમના ભાઈઓ દ્વારા પેઢીઓથી આ રથને ખેંચવામાં આવે છે। અને એવું પણ કહેવામાં આવે છે કે ખેંચવાના કાર્યને જીવનનું સૌથી મોટું ભાગ્ય માનવામાં આવે છે। લોકો જ્યારે રથ રસ્તા પરથી પસાર થતા હોય છે ત્યારે એવું એક ઈચ્છા વ્યક્ત કરતા હોય છે કે એમનો પણ હાથ ભગવાનના રથને ખેંચવામાં એક દોરડાને અડી જાય અને જીવનમાં મોક્ષ મળી જાય। કેમેરામેન વિક્કીની સાથે જેડી ગુજરાતી, જગન્નાથ મંદિર, અમદાવાદ।